हेलो हेलो बोलो कृष्ण कन्हैया लाल की। हेलो 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 श्री गणेशाय सरस्वते रामचंद्राय नमः। कुलदेवताय नमः। ग्रामदेवताय नमः। करारविन्दं नपदारविन्दे मुखारविन्दे विनवेशयन्ति। वहटस्य पत्रस्फुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी। हे नाथ नारायण वासुदेव। जीव हे पिबस्व
में च देवा गोविंद दामो धर्माधवेति ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। નારાયણનું નામ ભજી લો। રાધે શ્યામનું નામ ભજી લો। રાધે શ્યામનું નામ ભજી લો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। कृष्ण की भक्ति कृष्ण की शक्ति। कृष्ण की भक्ति कृष्ण की शक्ति। कृष्ण की माया कृष्ण की भक्ति। ओम नमो भगवते वासुदेवाय। हे मने सीताराम सीताराम भजवाजो। हे मने राधे श्याम भजवाजो। हे जे निंदा करे ने करवाजो। जे निंदा करे ने करवाजो।
હે ગુરુદેવ તમારી જય જય હો. હે ગુરુદેવ તમારી જય જય હો. હે રાધે શ્યામ તમારી જય જય હો. હે રાધે શ્યામ તમારી જય જય હો. સીતારામ તમારી જય જય હો. હે સીતારામ તમારી જય જય હો. અંબાની જય જગદંબાની જય હો. અંબાની જય જગદંબાની જય હો. આબુ નિવાસી મા અંબાની જય હો. આબુ નિવાસી મા અંબાની જય હો. આબુ નિવાસી મા અંબાની જય. વિગ્રહે તુ કામા કિલ ગોપકન્યા મોરારી પાદા પિતસેતવ્રત્યે હૃદયાદિગમ મોહવશાસ ઓચન ગોવિંદ દામો ધર્માધવે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપયોગી પુણ્યાનિ નાનિ પઠન નિત્ય ગોવિંદ દામો ધર્માધવેતિ સુખે શયાન નીલે નિજેપી નામામિ વિષ્ણુ પ્રવદન્તિ મર્યા તેને શ્રયંતમયં વ્રજન્તિ ગોવિંદ દામો ધર્માધવેતિ જીહે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ મનોહર રાણી
समस्तभक्त्यात् विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सा दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव चाप्या गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीव हे पिबस्वामृतमेतदेवा गोविन्द दामोदर माधवेति जीव हे रसज्ञे मधुर प्रियन्त्व सत्य हित्वा परं वन्दनामि अवर्ण्यत्या मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति तं वेव याचे मम देह जिज्ञे समागमते दण्डकृताते भक्तव्यमधुर सुभक्त्या गोविन्द दामोदर माधवे सूर्यनारायण नमस्काराय नमः चंद्रदेवने नमस्काराय नमः आकाशदेवोने नमस्काराय नमः धरती माता ने नमस्काराय नमः माता पिता शरण कमल भ्यो ने नमस्काराय नमः गुरु महाराज ने नमस्काराय नमः आये हनुमंत बिराजिए अनकथा करुमति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार सियावर रामचंद्र की उमापति महादेव की बोलो भाई सब संत कृष्ण की भक्ति कृष्ण की भक्ति कृष्ण की शक्ति कृष्ण की भक्ति कृष्ण की माया
નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ભક્તિ જારે ભક્તિ જારે યુવાન થઈ ત્યારે તેને નવાઈ થઈ હે જ્ઞાન વૈરાગ હે જ્ઞાન વૈરાગ હે જ્ઞાન વૈરાગ વૃદ્ધ થયા ભક્તિ થઈ યુવાન હે જ્ઞાન વૈરાગ વૃદ્ધ થયા ને ભક્તિ થઈ યુવાન નારદજીએ નારદજીએ બોધયા કોને ભક્તિ થયા કૃષ્ણ કી માયા કૃષ્ણ કી માયા હે બ્રાહ્મણ દેવને સંતે આશીર્વાદ કૃષ્ણ કી શક્તિ કૃષ્ણ કી માયા કૃષ્ણ કી ભક્તિ કૃષ્ણ કી માયા બોલો કૃષ્ણ કનૈયા લાલ તો પત્રી ગામ સમસ્ત આયોજિત શ્રીમદ ભાગવત કથા ભાગવત કથા છે એ 7 દિવસ રામ કથા 9 દિવસ રામદેવ પીર રામાયણ પણ 9 દિવસ આપણે આના પહેલા અજયપાલ દાદાના મંદિરમાં સાનિધ્યમાં રામદેવ પીર રામાયણ કરી હતી અને આજે આપણે શ્રીમદ ભાગવત કાર્તક મહિનો પિતૃનો મહિનો ગણાય કામની સિઝન પણ છે એટલા માટે એક ટાઈમની કથા રાખી છે કે 2:30 થી 5:30 રાખશું નહીતર 3 થી 6 કેમ કે પાછું સાંજના સમયે માલને દોવાનો પણ ટાઈમ થઈ જાય તો એ પ્રમાણે આપણને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે ટાઈમ રાખશું એક ટાઈમની કથા છે 7 દિવસની કથા છે ગામ સમસ્ત છે કોઈ પ્રાઇવેટ કથા નથી એટલે આમાં બધા આવી શકે 7 દિવસ શું કામ કે આ જીવનમાં 7 દિવસ જ છે કોઈ એમ કહેશે કે આજ વાર નહોતો ને મારું મૃત્યુ થઈ નહીં 7 વારમાંથી એક વાર આપણો નક્કી છે કેટલું જીવન જીવાય મહત્વનું નથી કેવું જીવન જીવાય મહત્વનું છે 100 વર્ષ થયા હોય પણ કોઈને ઉપયોગમાં ન આવ્યા હોય તો જીવન શું કામ નામ છે એનો નાશ છે આ દેહ મળ્યો છે તો એક વખત જે વસ્તુનું નામ છે એનો નાશ છે આ ઈશ્વરની પ્રકૃતિમાં કોઈની તાકાત નથી કે એમાં ભંગ કરી શકે બાકી રામદેવ પીરને પણ જીવવાની ઈચ્છા હતી જ પણ ખ્યાલ આવ્યો કે રામાપીર છે બધાને સજીવન કરે બધા રામાપીરની આગળ જાય કે આને સજીવન કરો ત્યારે ભગવાન રામાપીરને થયું કે જો હું આવી રીતે રહીશ નહીં તો આ સૃષ્ટિ વિરુદ્ધ છે પ્રકૃતિ વિરુદ્ધ છે
નામ શેનો નાશ છે, સમયે સમયે જવું પડે. ત્યારે અજમલ રાજાને કહ્યું હતું કે હે પિતાજી, હવે મારે સમાધિ લેવાનો સમય આવી ગયો. બાકી કોઈ એમ કે હું આમ કરી નાખું, આમ થઈ જાય નહીં. કરતા હરતા ઈશ્વર છે, હું તમે નિમિત્ત બની. હા, કોઈ એવા સંત હોય તો મૃત્યુને પણ ટાળી દે એની તાકાત છે, એનું ભજન છે, એની આગળ એ સાધના છે. પણ સંત પણ એની મર્યાદા હોય ને, જો એની સાધનાનો પણ એ ઉપયોગ દુરુપયોગ કરે તો એ ન ચાલે. બાકી શાસ્ત્રના નિયમ જે છે, સૃષ્ટિનો નિયમ છે, એમાં કોઈ ફેરફાર ન થઈ શકે. એટલે ભાગવત કથા છે 7 દિવસ હોય. કોઈ પણ પિતૃઓ સદગતે ગયા હોય કે મૃત્યુ થયું હોય તો એને મોક્ષ ન થતો હોય તો એ જો આ ભાગવત કથા સાંભળી જાય તો એ પિતૃને મોક્ષ થઈ જાય. પણ ફોટા મેકે કાંઈ ન થઈ જાય. ફોટા મેકવાની સાથે હું તમે એની 7 દિવસ પૂજા કરીએ, કથા સાંભળીએ તો મોક્ષ મળે. અને કથા પાછી એક ધ્યાનથી સાંભળો તો જ ભગવાન પરમાત્મા રાજી થાય. અને કળિયુગમાં તો એમ કહ્યું, ખાલી નામ આધાર તમે ભગવાનનું નામ લ્યો ને તો પણ ભવસાગર તરી જાઓ. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગમાં તો એવું હતું કે જ્યારે સંતાનોના લગ્ન થઈ જાય એટલે બધી જે કાંઈ સંપત્તિ હોય, રાજ્ય હોય, પહેલાના રાજાઓ પણ એવું કરતા, રાજ્ય હોય, જે કાંઈ સંપત્તિ હોય એ સંતાનોને આપી અને જંગલમાં ભજન કરવા જતા રહેતા. બાકીનું જીવન એ પ્રભુ ભજનમાં વિતાવતા. પણ કળિયુગમાં ફેરફાર કર્યું કે તમે કે એક ઘડી આધી ઘડી આધીને પુનિયાદ તુલસી સંગત સંત કે કરે કોટી અપરાધ. કળિયુગ એમ કહે કે તમે એક ઘડી આધી ઘડી ખાલી ગાયના સિંગ ઉપર જેટલો ચોખાનો દાણો રહે ને એટલી ઘડી પણ જો તમે ભગવાનનું ભજન કરો તો ભવસાગર તરી જાઓ. અને ખાલી ભગવાનનું સ્મરણ કરો તો પણ ભવસાગર તરી જાઓ. કળિયુગમાં કોઈ વસ્તુ છોડવાની નથી કહ્યું તમે ઘર બાર છોડી દો, આમ કરો, નહીં. ભગવાન એમ કહે ખાલી તમે મારું ભજન કરો ને તો પણ તમે તરી જાઓ. અને ઋષિ મુનિઓએ આ શાસ્ત્ર લખ્યા ને કળિયુગના માટે જ લખ્યા. એને હતું કે કળિયુગમાં તપ નહીં રહે, દયા નહીં રહે, ભજન નહીં રહે, સ્મરણ નહીં રહે, સાધના નહીં રહે. એટલા માટે આ શાસ્ત્રની રચના કરી કે શાસ્ત્રના માધ્યમથી લોકો ભગવાનની સન્મુખ રહે, લોકોને ખ્યાલ આવે કે આપણો ધર્મ છે. જો શાસ્ત્ર ન હોત તો હું તમે ધર્મ ભૂલી ગયા હોત. આજે આ ધર્મને ટકાવવા માટે અમે પણ એ જ પ્રયાસ કરીએ કે ભગવાનનું નામ લઈએ, ભગવાનનું સ્મરણ કરીએ અને લોકોને જ્ઞાન આપીએ કે આપણો સનાતન ધર્મ છે. હું તમે ધર્મથી વિમુખ ન થઈએ, ધર્મથી છૂટા ન પડીએ, એ અમારા પ્રયાસો છે કે અમે 7 દિવસ સુધી ભગવાનનું ભજન કરીએ અને લોકોને જ્ઞાન આપીએ. જ્ઞાન આપવાથી વધે છે. તમે જેટલું આમાં મનન કરો ને એટલું જ્ઞાન વધે છે. લોકોને પીરસવાથી વધે છે. અમારો સ્વાર્થ તો છે જ, એવું નથી કે અમારું હાલે અને સાથે ધર્મનો પ્રસાર પણ થાય. અને જો હું તમે આ બંધ કરશું તો ધર્મનો પ્રસાર કોણ કરે?
જન્માંધસ્ય યતોંડયાદિતર શ્રાદ્ધેષ્ટભિક્ષં સ્વરા તે બ્રહ્મહૃદયા આદિકવં રૂહાંત. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, તું યુદ્ધ કર. ત્યારે કહ્યું કે હે કૃષ્ણ, હું યુદ્ધ નહીં કરું. આમાં મારા કાકા, મારા દાદા, મારા ભાઈઓ, હું કેમ યુદ્ધ કરું? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, તું નહીં મારને તોય આ મરેલા જ છે. આ તો પ્રવાહ આવે છે, આમાં તું ડૂબકી મારી લે. અને તું નહીં મારને તો આ બધાને હું મારી નાખીશ. હે અર્જુન, આ સૃષ્ટિમાં જે કાંઈ છે ને એ બધે હું જ વ્યાપક છું, દરેક જગ્યાએ હું છું. અને ત્યારે 18 શ્લોકમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું કે હે અર્જુન, જે કાંઈ છે ને એ બધામાં હું જ છું. તું તો માત્ર નિમિત્ત બને છો, કરતા હરતા તો હું જ છું. મારે તમારે નિમિત્ત બનવાનું છે, કરતા હરતા ઈશ્વર છે. ઈશ્વરની જ કઈ પ્રેરણા હોય તો જ હું તમે મળ્યા હોય. ભાવનગર જિલ્લો, સિહોર તાલુકાનું વરલ ગામ, ક્યાં કચ્છ પતરી અને ક્યાં અમારું ગામ, પણ કરતા હરતા ઈશ્વર છે. મુલાકાતો જે કાંઈ કરાવી પરમાત્મા છે. હું તમે નિમિત્ત બની મારું કંઈ અહીંયા બાકી હોય ને એ પૂરું કરવા માટે આવવું પડે. એક દ્રષ્ટાંત છે ને, સંત ગુરુ ને શિષ્ય જતા હતા. લાણીનો સમય, બાજરો હતો. તો શિષ્યએ બાજરાનું ડુંડું તોડીને ખાવા લાગ્યું. ગુરુનું ધ્યાન ગયું કે હું ખાશો? ત્યારે કહ્યું કે હું બાજરો ખાઉં છું. ત્યારે કહ્યું કે એના માલિકને પૂછ્યું? તો કે નહીં. ત્યારે કહ્યું પૂછ્યા વગર કોઈનું લેવાય નહીં. જા, તારે આના ઘરે બળદ થઈને અવતાર લેવો પડશે. એ ગુરુથી વિમુખ થયો અને એ ખેડૂના ઘરે બળદ તરીકે એનો જન્મ થયો. સમય જતા એ લાણી પડી, અમુક વર્ષ ગયા અને બાજરો એક રૂમમાં ખેતરે હતો. ઢાળ્યું હશે, સપરું હશે ને બાજરો ત્યાં રાખ્યો. બળદ બાર બાંધેલો હતો. એ સમયે રાત્રિના સોર આવ્યા. 4-5 જણા હતા ને બાજરો હતો એ ગાડામાં ભરવા લાગ્યા. ત્યારે બળદ હસે છે. તો એક ભાઈનું ધ્યાન ગયું કે ભાઈ આ બળદ હસે છે. તો એ બળદ હસતો હતો ને, તો પૂછ્યું કે તું કોણ? એ બળદમાં વાસા આવી, હું એક ગુરુનો શિષ્ય છું. મેં તો એક બાજરાનું ડુંડું ખાધું ને મારે બળદ થવું પડ્યું. તમે તો આનું સેઈ બધું લઈ જાઓ તો તમે શું થશો? ત્યારે કહ્યું કે આ બધું પાછું નાખી દીધું. એ રૂમમાં પાછું નાખી દીધું અને આને મોક્ષ મળી ગયો. પાછું ગુરુની પાસે ગયું. કહેવાનો અર્થ એ છે કે અણહકનું કોઈનું લેવાય નહીં. કોઈનું એમને લેશે તો આ જન્મે નહીં તો આવતા જન્મે તમારે પૂરું તો કરવું જ પડશે. ભલે તમે ભૂલી ગયા હોય પણ જે કાંઈ કર્મ હશે નહીં તમારે ભોગવવું જ પડશે. અને કલિયુગ તો એમ કે તમને હું બીજો જન્મ લેવા નહીં દઉં, આના આજ ભવે પૂરું કરી નાખો. બીજા જન્મમાં આપણે શું હતા કોને ખબર. કહેવાનો અર્થ એટલા માટે શ્રીમદ ભાગવતના 7 દિવસ કે આ જીવન 7 દિવસનું છે. અને આ સંતોએ જે કાંઈ પુરાણો રચ્યા ને કલયુગના માટે રચ્યા. બાકી દ્વાપર યુગ, ત્રેતા યુગમાં તો સત્યના માટે પોતે દેહનું પણ બલિદાન દઈ દેતા. અને કલયુગમાં તો કહ્યું કે હે પ્રભુ, તમે કોઈની પરીક્ષા ન લેતા, નહીતર તમારી હાંસી થશે.
એટલા માટે કળિયુગમાં પરમાત્મા કોઈની પરીક્ષા લેતા નથી. તંદસ્તોત્રમિત વરુણાતંદગણે શયોંડ સભ્યમિન મસ્તુ શંકર અશીમહી ગાદ મૃત પ્રતિષ્ઠાનમ દિવે બૃહતે સાધન. તો એટલા માટે કળિયુગમાં કહ્યું કે આ ભાગવતની કથા 7 દિવસ જે કોઈ સાંભળે એ તો તરે, પણ એના પિતૃઓ પણ તરે છે. શ્રી કૃષ્ણાય નમઃ. આચમ પ્રણાયમ પ્રત્યા ઓમ ભદ્રકર્ણેભિ શાંતિ પાઠ પઠન તંત સંકલ્પ હરિ. ઓમ પુરુષૈવેદ સર્વે અદ્ભુત ભવ્યા ઉતામૃત્વસ્ય નો યતેન્તિરોહિતમ શ્રીમદ્ ભગવત સ્વરૂપે. ભગવાન કૃષ્ણને યાદ કરી અને હવેની કથા હું આગળ લઉં છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. તો આપણે ગંગાજીમાં જો સ્નાન કરવું હોય તો હરિદ્વાર જવું પડે. અને હરિદ્વાર ગયા પછી જો આપણી તબિયત બરાબર ન હોય તો આપણે પંચામૃત લઈએ. કદાચ એમ થાય કે હાલો પંચામૃત પણ લઈ શકીએ એમ નથી તો થોડાક પગ ધોઈએ પાવન થવા માટે. જેમ ગંગાજીમાં જો આપણે પાવન થવું હોય તો ગંગાજીમાં જવું પડે, એમ આ કથા આ ગંગા છે. આ ગંગા છે એ સામેથી આપણી પાસે આવે અને ઓલી ગંગા છે એ આપણે હરિદ્વારમાં જવું પડે. જેમ ગંગામાં સ્નાન કરવાથી માણસ પાવન થઈ જાય, એમાં કથાને સાંભળવાથી માણસ પાવન થઈ જાય. પણ પાવન ક્યારે થાય? બે ભાઈ હતા, એમાં એમ કહેવાય કે લોકોએ કહ્યું કે આપણે યાત્રા કરવા માટે જવાનું છે, બસ તૈયાર કરી. તો એમાં જે નાનો ભાઈ હતો એ ચતુર હતો, મોટો ભાઈ હતો એ બસ કામ
કામ કર્યા કરે, બાકી નાનો ભાઈ જેમ કે એમ કર્યા કરે. એમાં એમ કહેવાય કે નાના ભાઈ કહ્યું મોટા ભાઈને કે હે ભાઈ, યાત્રાની બસ જાય છે તો મેં નામ લખાવ્યું છે, તમે યાત્રા કરવા માટે જાજો. ત્યારે કહ્યું કે હે ભાઈ, મને યાત્રામાં શું ખબર પડે, એક કામ કર, તું યાત્રા કરવા માટે જાજે. અને મોટા ભાઈએ એક તુંબડું આપ્યું ને કહ્યું કે આમાં બધી જગ્યાએથી તું જે યાત્રા કરને ત્યાંથી પંચામૃત લેતા આવજે. જળ ગંગાજીમાંથી ગંગાજળ લેતા આવજે, યમુનાજીમાંથી યમુનાજળ લેતા આવજે. જે જગ્યાએ જાવ ને ત્યાંથી પંચામૃત લેતા આવજે. એનું હું પાન કરીશ ને એટલે તીર્થયાત્રા કરી ગણાય. એ તુમડું આપ્યું છે, યાત્રા ગઈ છે, દરેક જગ્યાએ એને પંચામૃત લીધું. અને પંચામૃત લીધું. 1 મહિનાની યાત્રા હતી. મહિનો પૂર્ણ થતા લોકો આવ્યા છે, એનું સ્વાગત કર્યું. પહેલા તો એવું હતું કે યાત્રા કરવા માટે જતા અને યાત્રા કરીને આવે ને તો એની આરતી ઉતારે, ચાંદલો કરે ને એનું સ્વાગત કરે. હવે તો જૈન ભાઈ આવે તો એ ખબર ન પડે, કેમ કે વાહન એવા થઈ ગયા, સુવિધા થઈ ગઈ. અને પહેલા તો કાંઈ પણ ઘટના હોય તો એ બધું પતી જાય પછી ખબર પડતા કામ થઈ ગયું હતું. હવે તો બન્યું હોય ભેગું, મોબાઈલ થઈ ગયા, જમાનો ઝડપી થઈ ગયો. નહીતર તો મોડી ખબર પડતી, કેમ કે એટલું બધું કાંઈ હતું નહીં. હાલીને જવાનું, હાલીને આવવાનું. પણ ભગવાને ખૂબ દયા કરી. તો એનું સ્વાગત કર્યું. પછી નાના ભાઈએ કહ્યું મોટા ભાઈને કે લે ભાઈ, આ પંચામૃત લ્યો, શરણામત લ્યો. ત્યારે મોટા ભાઈએ કહ્યું કે હે ભાઈ, થોડું તું પંચામૃત લે, શરણામત લે. ત્યારે કહ્યું કે હે ભાઈ, મેં તો નાઈને ભૂકા કાઢી નાખ્યા, મેં તો શરણામૃત લીધું, તમે શરણામત લ્યો. ત્યારે કહ્યું થોડું તો શરણામત લે. તો નાના ભાઈએ શરણામત લીધું, જ્યાં સાખે ને ત્યાં કડવું લાગ્યું. કહ્યું કે હે ભાઈ, અમે જ બધી જગ્યાએ શરણામત લીધા પણ કડવું નહોતું, આ તો કડવું લાગ્યું. ત્યારે કહ્યું કે હે ભાઈ, હું એમ જ કહું છું કે આ જ્યાં સુધી તારા મનમાં કાતી છે ને એ નહીં કાઢ ત્યાં સુધી ગમે એવી યાત્રા કરો કોઈ મતલબ નથી. યાત્રા કરવાથી કાંઈ થઈ નથી જાતું. મારા તમારા મનનો જે મેલ છે, ખોટા વિચારો છે, ખોટું કરવાની આદત છે, ખોટું બોલવાની આદત છે, એ પ્રતિજ્ઞા કરો કે હે માં ગંગા, હે માં યમુના, હું આજથી આનો સંકલ્પ કરું કે હવે હું ખોટું કરીશ નહીં. ત્યારે હું તમે ગંગાજી ગયા ગણાવી. જ્યાં સુધી મનને ન મારો ત્યાં સુધી ગમે તે કરો. અને કથા પણ એ શીખવે કે હું તમે હાસી દિશાએ જઈએ. આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય, ન ભાવ્યું હોય તો બીજાને પૂછીએ કે ભાઈ જવા ફલાણી ઠેકાણે જવું છે, કઈ રીતે જવાય. એમાં કથાના માધ્યમથી આપણે ભગવાનની સન્મુખ જઈએ. આ ઈશારાઓ કર્યા છે શાસ્ત્રએ કે પરમાત્માને પામવું હોય, મોક્ષ મેળવવું હોય તો આમ કરવું પડે. અને જ્યાં સુધી હું તમે એ પ્રમાણે નહીં ચાલીએ ત્યાં સુધી ઈશ્વરની સન્મુખ નહીં આવીએ. જ્ઞાન કર્મ ભક્તિ જ્યાં સુધી વૈરાગ્ય ન આવે ને ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય. એક ભજનમાં કીધું ને કે હાવજ મારા
मेरा खलका भरी दे आनंद का गुरु आनंद का मेरा खलका भरी दे आनंद का हे गंगा नाया गोमती नाया मतान नाया एक मन का मतान नाया एक मन का मेरा खलका भरी दे आनंद का જ્યાં સુધી તમે તનથી નાશો ત્યાં સુધી નહીં ના કાંઈ થાય પણ મનને નવરાવશો મનથી નાશો મતાન નાયા એક મન કા મતાન નાયા એક મન કા મેરા ખલકા ભરી દે આનંદ કા જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય હૃદય શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ગમે એટલું તમે નાવ ઈશ્વરની સન્મુખ નહીં જાઓ પછી ખેતર ખેડા પથરા ખેડા એ ખેતર ખેડા પથરા મતાન ખેડા એક મન કા જ્યાં સુધી મનનું મંથન નહીં કરો મતાન ખેડા એક મન કા મેરા ખલકા ભરી દે આનંદ કા જ્યાં સુધી મનનું મંથન નહીં કરો મને તમને જ્યાં સુધી મને મારી ભૂલ ન દેખાય ત્યાં સુધી કોઈ મતલબ નથી બીજાની ભૂલ તો બધાય ભાવે મારી ભૂલ તમને દેખાય પણ મને દેખાય નહીં પણ આપણી ભૂલ આપણને દેખાય ત્યારે એમ માનજો કે આ તમે ખેતરને ખેડ્યું છે પછી એ હાવજ માર્યા દીપડા આ કવિ આ મનની વાત કરે છે હાવજ મારા દીપડા મારા મતાન મારા મતાન મારા એ मतान मारा एक मन का मेरा खलका भरी दे आनंद का मेरा खलका भरी दे खलका भरी दे જ્યાં સુધી મનનું મંથન નહીં કરો જેમ આપણે શ્વાસ કરતા હોઈએ એને તમે જ્યાં સુધી માખણ ન થાય ત્યાં સુધી વલોવો નહીં જ્યારે માખણ થઈ જાય પછી જ તમે બંધ કરશો ઘણી વાર નથી કહેતા કે હજી સૂટું સૂટું માખણ છે હજી થયું નથી એમ જ્યાં સુધી આ મંથન ત્યાં સુધી કરવાનું છે કે પરમાત્મા જ્યાં સુધી આપણને દિશા ન બતાવે આંખ બંધ કરીએ તો આપણને રસોડું દેખાય આપણું મકાન દેખાય અને એથી વધારે આંખ બંધ કરીએ તમે જેવા વિચાર કરશો ને એવું તમને સામે આવશે પણ પરમાત્માના વિચાર કરશો તો પરમાત્મા તમે કોઈ પણ ખોટું કામ કરતા હશો ને ત્યારે અંદર આત્મો ના પાડે કે આ ખોટું છે રહેવા દે પણ માણસ જ્યારે મનનું ધાર્યું કરે ત્યારે માણસ ભૂલ ખાય છે તો ભાગવત કથા એ બતાવે આ શાસ્ત્ર એ બતાવે કે હું તમે ક્યાં ભૂલ કરીએ અને માણસથી જ ભૂલ થાય
માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ ભૂલને સુધારીએ કે હું શું કરું તો જે આ મારી ભૂલ પડી ફરીવાર ન પડે, મારાથી ખોટું થઈ ગયું. આપણે ભાઈનો અપરાધ કર્યો હોય તો ભાઈની માફી માગીએ, પુત્રનો અપરાધ કર્યો હોય તો પુત્રની માફી માગીએ, પાડોશીનો અપરાધ કર્યો હોય તો પાડોશીની માફી માગીએ. બાકી અપરાધ પાડોશીનો કરીએ ને ભગવાનની આગળ માફી માગશો ને તો માફી નહીં મળે. રામાયણમાં આવે ને ઇન્દ્રના પુત્ર જયંતને એમ થયું કે આ રામ બ્રહ્મ નથી, જો બ્રહ્મ હોય ને તો નારીના મસ્તકમાં વેણી ન નાખી. આ તો કોઈ કામી માણસ છે, બ્રહ્મ નથી. અને કાગડાનું રૂપ લઈ અને જયંતે સીતાજીના શરણમાં સાંસ મારી ભગવાનનું ધ્યાન ગયું. ભગવાને એક દર્ભની સળી લઈ મંત્ર ભણીને એની પાછળ કરી. જયંતે આમ જા પાછળ જોયું તો એને બાણ દેખાણું થયું કે આ તો બ્રહ્મ છે. પણ પછી તો મોડું થઈ ગયું. મોડું થયા પછી પછતાવાથી શું ફાયદો? પોતાના પિતાને આગળ ગયો કે હે પિતાજી મને બચાવો, આ રામનું બાણ મને બાળી નાખશે. ત્યારે કહ્યું કે ભાગ, હું જો તને અહીંયા રાખું ને તો મારું ઇન્દ્રાસન સળગી જાય, ભાગ અહીંયાથી. બ્રહ્માની પાસે ગયા, ભગવાન શિવની પાસે ગયા, પણ કોણ એને રાખી શકે? એ જ સમયે કે નારદ દેખા, નારદ દેખા વિકલ જયંતા, આવી દયા તો મરસી સંતા. નારદ દેખા વિકલ જયંતા, લાગી દયા તો મલસી સંતા. નારદે કહ્યું કે હે જયંત ક્યાં જાશો? ત્યારે કહ્યું કે મહારાજ આ આપના પ્રતાપથી બાણ ઊભું રહી ગયું, નહીતર હમણાં મને સળગાવી દે. શું કર્યું? ત્યારે કહ્યું કે મેં સીતાજીના શરણમાં સાંસ મારી. ત્યારે કહ્યું કે અપરાધ તે રામનો કર્યો અને શરણાગતિ શિવની લેવાની, બ્રહ્માની લેવાની, ઇન્દ્રની લેવાની. જે સહી અપરાધ કરે રામ દયાલુ અવશ્ય કરે. હે જયંત, તે જેનો અપરાધ કર્યો છે એની શરણે જા, એ તને ક્ષમા કરી દેશે. બાકી જ્યાં ત્યાં ભટકવાની જરૂર નથી. કોઈ સંત મળી જાય અને હાસો માર્ગ બતાવી દે. અને પછી જયંત ભગવાનની આગળ ગયા અને ભગવાને એને એક આંખને ફોડી નાખી, અથવા તો એને એક દ્રષ્ટિ પ્રદાન કરી કે આ બધા મારા છે, આ જગત ઈશ્વર છે, બધા મારા છે. બધાને એક દ્રષ્ટિથી જોવું. એટલે શાસ્ત્ર મને તમને એ બતાવે કે મેં તમે ક્યાં ભૂલ કરી. ભૂલ તો દરેક માણસથી થાય, પણ એ ભૂલની ક્ષમા માગી અને આગળ જીવન જીવીએ એનું નામ મનુષ્ય કહેવાય. આ દેહ મળ્યો છે તો દેવ. અને બીજી વાત કે મનુષ્ય દેહ છે એ નિહણી છે, દાદરો નથી. દાદરાને એક જગ્યાએ જડી દેવામાં આવે અને પછી ફેરવી ન શકાય. પણ મનુષ્ય દેહને નિહણી કીધી છે. એ ધારે તો મોક્ષના દરવાજે લઈ જઈ શકે, એ ધારે તો નરકના દરવાજે પણ લઈ જઈ શકે. પછી પશુ પંખી કાંઈ કર્મ કરે ને તો એને પાપ લાગતું નથી. શું કામ? કે કર્મ ભોગવવા માટે તો એ યોનિમાં આવ્યો છે.
આ 84 લાખ યોનિમાં છે, 84 લક્ષ યોનિમાં જે ઉત્તમમાં ઉત્તમ દેહ હોય તો એ મનુષ્ય દેહ છે. કાકભૂષણજી મહારાજ કથા કહેતા હતા, ગરુડજી સાંભળે તો ગરુડજીએ પ્રશ્ન કર્યો કે ઉત્તમમાં ઉત્તમ દેહ કયો? તો સ્વાભાવિક છે કે આપણે જે જાતિના હોય ને એ જાતને ઉત્તમ દર્શાવી. બ્રાહ્મણને કહો તો બ્રાહ્મણ ઉત્તમ જાતિ કહેશે, સાધુને કહો તો સાધુ ઉત્તમ જાતિ કહેશે. પણ આને શું કર્યું કે ઉત્તમમાં ઉત્તમ દેહ મનુષ્ય છે. નહીતર એમ કહ્યું હોત તો કે ઉત્તમમાં ઉત્તમ દેહ પંખીઓનો છે. પણ નહીં, એને સત્ય વાત કરી કે ઉત્તમમાં ઉત્તમ દેહ મનુષ્ય છે. આ તો વાડાઓ મેન તમે ઊભા કર્યા. જેવું જેવું જેને વેદનું જ્ઞાન લીધું એને બ્રાહ્મણો કયા, સંતો કયા. જે શાસ્ત્રનું જ્ઞાન આપે એને સાધુ બ્રાહ્મણ કયા. પછી જેને ગાયોને ચરાવવાનું કામ કર્યા, જેવું જેવું કર્મ કર્યું એવા વાડાઓ કર્યા છે. અને બીજી વાત એ કે વરાવવા માટે, એટલા માટે. બાકી ઈશ્વરમાં જાતિ પાતિ કુલ ધર્મ બળાય, નાત જાતનો કોઈ ભેદભાવ છે જ નહીં. કર્મથી બ્રાહ્મણ, કર્મથી સાધુ. પણ સાધુ હોય અને ખોટું કામ કરે તો એ સાધુ નથી. કર્મ મહાન છે, ધર્મ મહાન છે. બાકી શબરીબાઈ હતા એ ભીલ હતા, પણ એને ભજન કર્યું તું પરમાત્માએ, એના એઠા પર ખાધા હતા. ક્યાં જાત પાતનું છે ભાઈ? રામાપીર, દાલીબાઈ એને બેન બનાવ્યા હતા. કર્મથી મહાન છે. બાકી એવું નથી કે ભગવાન સાધુ બ્રાહ્મણને જ મળે, નહીં. કર્મથી મહાન માણસ છે. પછી નાત જાતનો કોઈ ભેદભાવ નથી. પરમાત્માને જે રીતે સ્મરણ કરવું, પરમાત્માને તમે જે કોઈ બનવા તૈયાર છે. સકુબાઈને ત્યાં પરમાત્મા વહુ બનીને આવ્યા હતા. યાત્રા કરવા માટે જવું હતું, ખુદ પરમાત્મા આવ્યા. નરસિંહ મહેતાના અનેક કામો કર્યા પરમાત્માએ. પણ ઈશ્વર એમ કે હે જીવ, એક વખત તું મારો થઈ જા. તું કે એમ કરવા હું તૈયાર છું. તું આ દેહને મને સોંપી દે, બાકી હું બેઠો છું. ઈશ્વર બધાને ભૂખ્યા જગાડે છે, પણ ભૂખ્યા સુવડાવતા નથી. ભગવાન સૂર્યનારાયણ દેવ, રન્ના દેવ કહેતા કે હે પ્રભુ, તમે થોડું દૂધ પીને જતા હોય ને તો હું ભોજન કરી શકું, પણ જ્યાં સુધી તમે જમો નહીં ત્યાં સુધી હું ભોજન કેમ કરી શકું? ત્યારે કહ્યું કે હે દેવી, હું આ દરેક જીવોને જમાડી અને પછી જ જમું છું. ત્યાં સુધી મારાથી જમાય નહીં. તો રન્નાદેવે એક ડબ્બી લઈ અને એમાં કીડીને પૂરી દીધી અને પછી ડબ્બી બંધ કરીને મેકી દીધી. સૂર્યનારાયણ ભગવાન ગયા છે. સંધ્યાનો સમય, સૂર્યનારાયણ ભગવાન આવ્યા, કહ્યું કે દરેક જીવને તમે જમાડી લીધા? તો કે હા. ત્યારે રન્નાદેવે કહ્યું કે એક જીવ હજી બાકી છે. તો કે બને જ નહીં. તો રન્નાદેવે જ્યાં ડબ્બી ખોલીને જોયું તો કીડી સી સોખો ખાતી હતી. કહ્યું કે જો આ જીવ જમે છે. જ્યારે ડબ્બી બંધ કરતા હતા ને ત્યારે એને સોખા છોડેલા હતા ને એમાંથી એક સોખો એ ડબ્બીમાં પડી ગયો અને કીડી ખાતી હતી. કહેવાનો અર્થ એ છે, ઈશ્વર કોઈના કોઈ રૂપે આપે છે. તો ભગવાન એમ કહે કે હે જીવ, તું એક વખત મારો થઈ જા, એટલે તારી તમામ જે કઈ દુઃખ છે એનો હું નાશ કરીશ. બાકી જે કઈ વિધિના લેખમાં તો કોઈની તાકાત નથી કે એમાં મેઘ મારી શકે, પણ હા કોઈ એવા સંત હોય એ લેખમાં પણ મેઘ મારી શકે, એની એવી સાધના હોય.
સંતે શ્રાપ આપ્યો હોય ને તો ભગવાનની તાકાત નથી કે એમાંથી છૂટી જાય, ભગવાનને ભોગવવો પડે. એટલે કહ્યું કે કળિયુગમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ટકાવવો અઘરો છે. આ શાસ્ત્રો રચ્યા જ કળિયુગ માટે કે આગળ કળિયુગ આવશે. ખાલી જો મારી કથા સાંભળશે ને તો પણ એ ભવસાગર તરી જશે. બાકી એવું નથી કીધું કે તમે સાધના કરો, આંખ બંધ કરી અને બસ બેહી જાઓ. નહીં, કરતા જાઓ ઘરના કામ અને લેતા જાઓ હરિના નામ. કળિયુગ એમ કહે કે તમે જે કામ કરતા હોય એ કરો અને સાથે સાથે મારું નામ લો. કીર્તન મહાન કળિયુગમાં કયા છે? કીર્તન, સત્સંગ આ કળિયુગ માટે મહાન છે. કારણ કે એમ કહ્યું હોત કે એટલા જપ કરો, એટલા તપ કરો તો એ કળિયુગમાં શક્ય નથી. અત્યારે કામનો સમય છે, અત્યારે કોઈ કહ્યું હોય કે તમે બેસી રહો તો હાલે? સમયે સમયે કરવું પડે. એટલે કહ્યું કે અને સંતોને આગમવાણી બાકી હતી કે કળિયુગમાં આમ થશે, આમ થશે. અને આજે હું તમે જોઈ રહ્યા છો. કહેવાનો અર્થ એટલા માટે સંતોએ આ શાસ્ત્રની રચના કરી છે. તે તન્ન ભક્ત્વા સ્વર્ગલોક વિશાળ ક્ષીણે પુણ્યા મર્ત્યલોક વિનેશે. આને મૃત્યુલોક કયો છે. આ લોકમાં જે જે છે એનો વિનાશ તો છે જ. કોઈનું 50 વર્ષ હોય, કોઈનું 60 વર્ષ હોય, કોઈનું 70 વર્ષ હોય. પણ શાસ્ત્ર એમ કહે કે આ જીવન છે એ 7 દિવસનું છે. 7 દિવસ એટલે કોઈ આ જેમ 7 વાર છે એમ 7 દિવસ છે. અને હું તમે જોઈએ કે હવે તો ઘડીકનું પણ નથી કહેવાતું. ઝડપી યુગ આવી ગયો, આમ બધું ઝડપી. પછી તો આપણે કહીએ કે હમણાં જ આપણી સાથે હતા. આ દેહનું કોઈ નક્કી નથી ક્યારે પડી જાય. તે તંત ભક્ત્યા સ્વર્ગલોક વિશાલમ ક્ષીણે પુણ્યા મૃત્યલોકમ. કે આ મારે તમારે 7 દિવસ ભગવાનની કથા સાંભળવી. કથા ક્યારે પૂર્ણ થાય? તન, મન અને ધન. તમારું તન અને મન આમાં લાગે તો ઈશ્વરની કથા તમે સાંભળી શકો. જો તો શરૂ છે. તમારું મન જો આમાં લાગે તો તમે કથા સાંભળી શકો. પણ જો તમારું મન ભટકી ગયું તો કથામાં શું આવ્યું ખ્યાલ રહે. એટલે કહ્યું કે સાવધાન થઈને સાંભળો. અને એક વખત ચૂકી ગયા તો એક વખત જે ગયું એ પાછું નથી આવવાનું. અહીંયાથી હું જે બોલી ગયો એ ફરી વખત નથી આવવાનું. જેમ આજનો દિવસ પૂર્ણ થયો તો એક દિવસ આયુષ્યનું ઘટ્યું છે. જે દિવસ ગયો એ ગયો, પછી ફરીવાર આવવાનું નથી. કહ્યું કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ કળિયુગની વાત છે. કારણ કે જે વસ્તુ વેપારી માણસ લોકો હોય એ જે વસ્તુ વધારે હાલતી હોય એ વધારે લાવે ને.
જે વસ્તુના ગ્રાહક ના હોય એ વસ્તુ તો લાવીને શું કરવાની? એમ કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા અને ભક્તિ સે યુવાન થઈ. ભક્તિ તો દરેકમાં હોય, ભગવાનનું નામ લેતા હોય, સ્મરણ કરતા હોય, એના ગ્રાહકો વધારે. એટલે ભક્તિ સે યુવાન થઈ અને જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા. આનો અર્થ એ કે ખરેખર માતા વૃદ્ધ થવી જોઈએ, એના બદલે એના સંતાનો વૃદ્ધ થયા. તો માતાને ચિંતા થઈ કે આમ કેમ? મારા બાળકોને વૃદ્ધપણું આવ્યું અને હું યુવાન થઈ. હવે શું કરું? પણ માણસની જાજા અટકે કોઈ સંતને કહે, કોઈ સંત મળે તો એનો ઉકેલ અવશ્ય આવે. તો નારદ મુનિને થયું કે હું મનુષ્ય લોકમાં જાઉં, તપાસ તો કરું હું હાલત છે. આપણને કોઈ પૂછે તો ખબર પડે ને, તમે જેમાં કે હું છે. કોઈ પૂછે જ નહીં તો એમ અત્યારે તો એવું છે કે ભાઈ ને પૂછતો નથી કે ભાઈ તમે જેમાં કે કેમ, તમારી પાસે હોય તો તમે જમો. સમય આખો બદલાઈ ગયો. પહેલા તો આડોશી પાડોશી નું ધ્યાન રાખતા, હવે સંપત્તિ વધી પણ જીવ ટૂંકા થઈ ગયા. પહેલા જીવ હાલતા ગમે હોય બીજાને આપીને ખાતા, હવે એવું નથી. હવે પોતાનો સ્વાર્થ જોવે બધા, બીજાનું જે થવું એ થાય. સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. આ બધા સગાસી સ્વાર્થના છે. તમારી પાસે કંઈક હશે ને તો જ તમારી ફરતા પડશે. જો તમારી પાસે કાંઈ નહીં હોય તો કોઈ બોલાવશે નહીં. કહેવાનો અર્થ, નારદ મુનિ આવ્યા અને સંતનું જીવન તો કોમળ હોય, એ બીજાના દુઃખનું જ નિવારણ કરતા હોય. પોતાના જે હોય એનું નામ જ સંત. સંત છે એ બીજાના માટે જ જીવતા હોય. અને નારદ મુનિ ગયા છે તો ગંગાના કિનારે એમ કહેવાય કે જ્ઞાન અને વૈરાગ્ય સુતા ભક્તિ બેઠી છે. તો નારદ મુનિ આવ્યા અને કહ્યું કે હે સંત, મને બતાવો આમ કેમ થયું? મારા સંતાનો વૃદ્ધ થયા અને હું યુવાન થઈ. ત્યારે સંતે કહ્યું કે હે માં, હું તમારા દુઃખનું અવશ્ય નિવારણ કરીશ. હું પરમાત્માને પૂછીશ. નારદ મુનિ ગયા, સંતોને પૂછે છે. સંતોને કહ્યું, ભગવાન નારાયણને પૂછ્યું કે હે પ્રભુ બતાવો આમ કેમ થયું? ઈશાવાસત્તમિં સર્વયતિકં જગત્યાજન તેનાત્યુકૃતે ભુજિતામાગું કસ્પસિંધન. ભગવાનની પાસે ગયા અને કહ્યું કે હે પ્રભુ આનો ઉપાય બતાવો. ત્યારે કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્યને તમે કથા સંભળાવો, અથવા તો લોકોને કથા સંભળાવો, જેથી કરીને એનામાં જ્ઞાન અને વૈરાગ્ય આવે તો એ ફરીથી યુવાન થાય. એટલે કહ્યું કે ભલે. એટલે નારદ મુનિ ભક્તિની આગળ કથા કહે છે અને બધા લોકો આવીને કથા સાંભળે છે.
કે જેથી લોકોમાં જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ ભાગવત કથા એ છે કે એમાં જ્ઞાન અને વૈરાગ્ય વધે. એટલે ફરીથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય. એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્યાંથી આગળ આવે છે. આપણે કથાનો સમય 2:30 થી 5 જ રાખો ને. 2:30 થી 5. 6 વાગે તો થોડુંક અંધારું થઈ જાય, પછી માલ ને ઈ દોવાના ને બધું હોય, એટલે 2:30 વાગે. જો કે તડકો છે ને એટલે કઈ ચિંતા નથી. કાલથી કથાનો સમય રહેશે 2:30 થી 5. બરાબર. બધાને આડોશી પાડોશીને કહેજો કે એક ટાઈમની કથા છે. 7 દિવસમાં આજે પહેલો દિવસ તો પૂર્ણ થયો, તો બધા સાથ સહકાર આપજો. પછી સવારની પૂજાના અહીંયા અમે સ્થાપન કરશું અને પિતૃની પૂજા પણ કરાવશું. કોઈની ઈચ્છા હોય કે પિતૃના ફોટા મેકવા છે તો એ પણ રાખજો, પિતૃઓને મોક્ષ મળે. બાકી તો આમ કથા કરાવવી હોય તો ઘણો ખર્ચો થાય, પણ આપણે આગળ સામેથી અવસર મળ્યો છે તો અવસરને દીપાવી. ગામ સમસ્ત કથા છે, કોઈએ પર્સનલ રાખી નથી, એટલે બધાને વાત કરજો કે ભાઈ આપણા ગામમાં ભાગવત કથા બેઠી છે તો યોગ્ય દાન આપજો. અને સવારની પૂજાના 101 ને અત્યારની પૂજાના 51 રૂપિયા રાખીએ. બરાબર ને? કોઈની ઈચ્છા હોય 5 બહેનો 10 બહેનો જે થાય, કથામાં એટલું વધારે બહેનો જ થશે. બાકી તો કામનો સમય છે. હા, કામ હાલે છે, પણ હવે 7-8 દિવસનું કામ રહ્યું છે. જે કામ એ પૂરું થશે અને કથા એ પૂરી થશે, એવું છે. તો સવારની પૂજામાં આજે એકાદનું નામ કયો. આપણે 10 વાગ્યે પૂજા કરવા હોય તોય હાલશે, તમે કયો એટલા વાગ્યે. કેમ કે એક ટાઈમની કથા છે એટલે આપણને અનુકૂળ આવે એ પ્રમાણે આપણે પૂજાનો સમય રાખશું. બરાબર? કે ભાઈ અમે તો અહીંયા જોઈએ 9 વાગ્યે 10 વાગ્યે, જે સમય અનુકૂળ તમને અનુકૂળ આવે એ પ્રમાણે કરાય. સવારમાં થોડુંક કામ હોય, જોકુની વાળવાનું એવું બધું કામ હોય, માલ જાય પછી સવારમાં માલ દોવાનું હોય, તો જે સમય રાખવો હોય. આજે 1-2 નામ થઈ જાય. કેટલા વાગ્યાનો સમય રાખો? 10 વાગ્યા. એટલે તમને જે અનુકૂળ આવે એ સમય રાખશું. એક ટાઈમની કથા છે એટલે હાલે. જો 2 ટાઈમ હોય તો સવારમાં 7 થી 8 વાગ્યે જ પૂજા કરવી પડે. આ તો એક ટાઈમની કથા છે એટલે કાંઈ ઉપાધિ નથી. તમે કહેશો એ તમે જે કહો, અમે તો અહીંયા જ છીએ. તમે કહો કે આ ટાઈમ રાખશું એ પ્રમાણે પૂજા માટે નામ આપો. અહીંયા સ્થાપન કરીશું આપણે 7 દિવસ અને 5 દેવની પૂજા કરશું, પિતૃદેવની પૂજા કરાવશું. તો કોઈની ઈચ્છા હોય બોલો. અને આરતીની તૈયાર કરી રાખજો. જેને પોતી લીધી ને એ જ આરતી આજની કરજો, અત્યારની. અને સવારની નામ બોલો. હાલો, એકાદી ધૂન બોલાવો ત્યાં સુધીમાં નામ બોલજો. પછી અને નામ ન બોલો તો કાંઈ નહીં, આમ પૂજા કરવા માટે આવી જાવ તો કોઈ વાંધો નહીં. બરાબર ને? હા, વાંધો નહીં. હા, બરાબર. હા, 1-2 દિવસ એમ રહે, પછી બધું આ થઈ જાય. હા, બરાબર. તો આરતી તૈયાર કરજો. અત્યારની આરતી ઉતારી નાખી. હાલો. હરી 2 મિનિટ ધૂન બોલાવે ત્યાં સુધીમાં આવી જાય વાટોલે. હરે રામ 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 સીતા રામ રામ રામ.
राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। सीता राम राम राम। राधे श्याम श्याम श्याम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। जय जय विठ्ठल विठ्ठल विठ्ठलाला। माधव विठ्ठल विठ्ठल घनश्यामा। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे घनश्याम से मिला दे। श्याम से मिला दे घनश्याम से मिला दे। राधा राधा कृष्ण राधा। राधा राधा कृष्ण राधा। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। बापा राम सीता राम सीता राम जय सीता राम। बापा राम सीता राम सीता राम जय सीता राम। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। बापा राम सीता राम जय सीता राम। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। राधा राधा कृष्ण राधा। राधा राधा कृष्ण
તમારી જય જય હો હે ગુરુદેવ તમારી જય જય હો હે સીતા રામ તમારી જય જય હો હે રાધે શ્યામ તમારી જય જય હો હે રાધે શ્યામ તમારી જય જય હો હરિ ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો હૃદય સ્વાહા સ્વસ્તિ ના પૂષા વિશ્વેદા સ્વસ્તિ ના રક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દદા તો ભગવાનની આરતી કરીએ બાકસ નથી ને અહીંયા નથી દાદા જો અહીંયા કે નીચે નથી ને ઓલે નીચે નથી નથી કાંઈ લઈ આવું નહીં કંઈક ખકડ્યું એવું લાગ્યું પહેલો દિવસ છે એટલે એવું રે વાંધો નહીં પછી બધી વ્યવસ્થા થઈ જાય હા હલો જય બંસરી વાલા પ્રભુ જય મુરલી વાલા નટવર નંદ દુલારા નટવર નંદ દુલારા જશોમતી ના લાલા ઓમ જય મુરલી જન્મ ધરો કીર્તાર જગનું જય કરવા પ્રભુ જગનું જય કરવા પાપીને દંડ જ દેવા પાપીને દંડ જ દેવા ભક્તોના ભય હરવા ઓમ જય બંસરી વાલા
બાળ લીલા કીધી, ગોકુળમાં ગાયો સારી, ગોકુળમાં ગાયો સારી, બંસરી કરલી ઓમ જય બંસરી માસી કૂટના મારી ખૂબ જાને તારી, પ્રભુ ખૂબ જાને તારી, વ્રજમાં માખણ ભાર્યા, વ્રજમાં માખણ ભાર્યા, એવી કળા તારી ઓમ જય મુરલી વાલા. વ્રજમાં ઉધારી વાલા સોરઠ માયા, વાલા સોરઠ માયા, એવી કળા સે તારી, એવી કળા સે તારી, કહેતા નયા વે તારો જય બંસરી વાલા. પુરુષોત્તમના પ્રાણ નયને નિહારે, પ્રભુ નયને નિહારે, વિનંતી કરીએ વાલા, વિનંતી કરીએ વાલા, વિઘ્ન હરો મારા ઓમ જય બંસરી વાલા. કપૂર ગૌરમ કરુણાતારમ સંસાર સારમ ભુજગંધહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિત નમા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હે સર્વ મંગલ માંગલ્યે શિવે સ્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે. બસ નીચે બે જાઓ, હાથમાં પાણી રાખજો, પાણી લોટો છે ત્યાં ત્યાં છે. હાથમાં પાણી રાખજો, ફરીથી પ્રદક્ષિણા કરી નાખજો. હરિ ઓમ યાની કાની ચ પાપાની જન્મંતા કૃતાની તાની સર્વાણી નિશિંતામ પ્રદક્ષિણાય પદે પદે. પછી ભગવાનને આરતી આપી દો. દેવ દેવ વંદનામ સમર્પયામિ. પછી તમે આરતી લઈ લો. હાથમાં બે વંદનામ સમર્પયામિ. બસ નીચે બે જાઓ ને થાળ ધરી દીધો ભગવાન પ્રસાદી લાવે. હા હરિ ઓમ. પ્રાણાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ અપનાય સ્વાહા. બસ એમાં કાઢીને બધાને પ્રસાદી, એમાં પ્રસાદી કાઢી. હે તમે ગોકુળવાસી કૃષ્ણ કનૈયા જમવા વેલા આવો. હે તમે જમવા વેલા આવો, સાથે રાધાજીને લાવો.
એ તમે ગોકુળવાસી કૃષ્ણ કનૈયા જમવા સોમવારે શેરાપુરી જમવા વેલા આવો એ મંગળવારે મીઠા મેવા જમવા વેલા આવો બુધવારે બરફી પેલા જમવા વેલા આવો ને એ ગુરુવારે ગરમ જલેબી જમવા વેલા આવો ને હે શુક્રવારે સૂતર ફેરી જમવા વેલા આવો ને હે શનિવારે સુતાસુરમાં જમવા વેલા આવો ને રવિવારે રસપુરી જમવા વેલા આવો ને એ ચરે જમનાની જારી ભરી લાવું આસમન કરવા આવો ને આ ભક્ત મંડળની અરજી સુણી વેલા વેલા આવો ને એ માધવદાસના સ્વામી સામળિયા જમવા વેલા આવો ને એ તમે ગોકુળવાસી કૃષ્ણ કનૈયા જમવા વેલા આવો ને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી હવે ભગવાનની પ્રાર્થના કે હે પ્રભુ અત્યારે જેમ કથા સાંભળવા આવ્યા એમ કાલે વહેલા 2:30 વાગ્યે કથા સાંભળવા માટે આવશું કાયેન વાસા મનસંદ્રૈવા બુદ્ધ્યાત્વનાભં પ્રકૃતિ સ્વભાવ કરોમ્યદ્યં સકલં પરસ્મે નારાયણતે ઇતિ સમર્પયામિ બોલો કૃષ્ણ કનૈયા લાલ બધાને પ્રસાદી વેચી દો રાધે 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 શ્યામ સે મિલા દે राधे 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 श्याम से मिला दे हे राधा राधा कृष्ण राधा हे राधा राधा कृष्ण राधा बोले रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की
હનુમાનજી મહારાજ કી જય. કાળ ભૈરવ દાદાની, બટુક ભૈરવ દાદાની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બાપા સીતારામ સીતારામ. પણ હવા તો બધા કામે જાય અને બધી તૈયારી તો ખપે ને. અને બપોરે ને કદર મહેમાન આને ફોન કીધો ગઈ નકા હવે આવવાનું તો આખું ભૂલી ગઈ.